મિત્રો, સોયાવડી અને લીલી ડુંગળીનું કોમ્બિનેશન તમે ક્યારેય કર્યું છે? તો સોયાવડી સાથે લીલી ડુંગળી અને ટામેટા એડ કરી અને તમે એનું શાક બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મિત્રો, આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે લીલી ડુંગળી અને ટામેટા અને સોયાબીનનું શાક બનાવીશું. તો સોયાબીનને આપણે ગરમ પાણીમાં પલાળી લીધા છે. તો આનું આપણે બધું પાણી નીચોવી અને આપણે પહેલાં થોડા મીડિયમ કટ કરી લઈશું. ડુંગળીને આપણે ધોઈ અને સરસ એવી કાપી દીધી છે અને ટામેટાને પણ સમારી લીધા છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે રેડી રાખી છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે સોયાબીનનું પાણી નીચોવી અને એને કટ કરી દઈએ. મિત્રો, સોયાબીનને આપણે કટ કરી લીધા છે. આપણે વઘારવાની શરૂઆત કરીએ. એક વાસણમાં સૌથી પહેલાં તો આપણે તેલ લઈ લઈશું. મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આદુ મરચાં અને આપણે થોડી સંકળાવા દઈશું. એમાં આપણે પાવડર એડ કરી દઈશું. મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું. ત્યારબાદ લીલી સમારેલી આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું. લીલી ડુંગળીનો આમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મિત્રો. ડુંગળીને થોડી ચલાવી લઈશું. સાથે આપણે હવે ટામેટા પણ એડ કરી દઈશું. ટામેટા અને ડુંગળીને સરસ એવા સોફ્ટ થવા દઈશું. ત્યારબાદ આપણે બીજા મસાલાને આની અંદર એડ કરીશું. મિત્રો, ડુંગળી અને ટામેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. આપણે એમાં મસાલા કરીશું. તો પહેલાં આપણે થોડું 1 ચમચી જેટલું બેસન એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું આપણે એડ કરીશું. ધાણા પાવડર એડ કરી દઈશું. કાશ્મીરી મરચું એડ કરીશું. ગરમ મસાલો આપણે એડ કરીશું. મસાલાને આપણે પહેલાં તો મેળવી લઈશું. સોયાબીનને આપણે કટિંગ કરીને રાખ્યા છે અને આપણે એની અંદર એડ કરી દઈશું. સોયાબીનના બાદમાં આપણે મીઠું એડ કરી દઈશું. હવે જરૂર પૂરતું પાણી એડ કરી અને શાકને આપણે થવા દઈશું. ગેસને આપણે મીડિયમ રાખી અને મીડિયમ ગેસ ઉપર જ આપણે શાકને થવા દઈશું. મિત્રો, શાક બની અને રેડી થઈ ગયું છે. આપણે પતલી કોથમીર એડ કરી દઈશું અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું. તો મિત્રો, તમે પણ આ રીતે સોયાવડીનું શાક લીલી ડુંગળી અને ટામેટા સાથે બનાવો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. શાક રેડી છે. આપણે એને સર્વ કરી લઈએ. મિત્રો, રેડી છે સોયાબીનનું શાક. તમે આ શાકને ભાત સાથે ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પરાઠા સાથે પણ આપણે એને ખાઈ શકીએ છીએ. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી.
ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.